હાલો દોસ્તો, તો હર હર મહાદેવ. અને આજે છે મહાશિવરાત્રિ, તો બધાને શિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના. આપણે આવી ગયા છીએ ઓલરેડી એક જંગલમાં, ત્યાં મહાદેવ બિરાજમાન છે. એ મહાદેવ હજારો વર્ષ જૂના મહાદેવ છે, કારણ કે કહી શકીએ છીએ કે એનું જે કોતરકામ છે તે અત્યારનું નથી, જૂનું જે છે, જે આપણે જે સીણીથી એનાથી બનાવતા જૂના કારીગરો, એ રીતે એનું જે થાળું ને બધું નીકળેલું છે તે જૂનું છે, એટલે કહી શકીએ છીએ કે હજારો વર્ષ જૂનું છે. તો આ ચેનલમાં આવ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અને આશા કરું છું કે આ વિડીયો તમે પૂરો નિહાળશો. આ મહાદેવની તમને જેટલી મને મળે એટલી માહિતી હું તમને આપીશ દોસ્તો. તો હાલો દોસ્તો, તમને પણ મહાદેવના દર્શન કરાવું, અને હું પણ મહાદેવને આજે જલબલ ચડાવી દઈએ. અને જો પાછળ જોઈ શક્યા છો તે મહાદેવનું મંદિર એકદમ જૂનવાણી રીતે છે, અને આપણે આશા કરીએ છીએ કે આ મંદિર જબરજસ્ત અને મોટું બને. જો દોસ્તો, તો આ છે પોઠિયા દેવ, અને આપણે જઈએ મંદિર સાઈડ. તો જો આ રીતનું સરસ મજાનું મંદિર છે, અને મા પાર્વતીમાં પણ બિરાજમાન છે, અને મહાદેવ પણ જો આ પ્રગટ થઈ ગયેલા છે, જે ખેતરની અંદર ખેતી કરવા ટાઈમે આ મહાદેવ પ્રગટ થયા છે. તો દર્શન કરો આજે શિવરાત્રિને દિવસે. અને હવે આજુબાજુનો નજારો બતાવી દઉં. તો જો દોસ્તો, આ રીતનો નજારો છે. જો અહીંયા લીમડો પણ છે, અને આ સાઈડ મસ્ત પીપળો આવેલો છે, એકદમ ઘાટો હોય, પણ અત્યારે ઓલરેડી પાનખર ઋતુ હાલી રહી છે, એટલે થોડોક સાંયો ઓછો છે, બાકી જબરજસ્ત સાંયો હોય. અને અહીંયા મા શીતળા માતાજી બિરાજમાન છે. તો આ રીતનું મંદિર છે. આપણે સરસ મજાનું મંદિર બનાવવાની ઈચ્છા છે, તો અહીંયા એવી આશા કરીએ છીએ કે મહાદેવનું કૃપા થાય ત્યારે આ મંદિર થાય. બાકી વર્ષોથી આ રીતનું જ બધું છે. તો ચાલો આપણે હવે મહાદેવને જલ ચડાવીએ. હાલો દોસ્તો, તો જો આપણે મહાદેવને જલ ચડાવી રહ્યા છીએ સરસ રીતે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, 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 શિવાય, ઓમ નમઃ શિવાય. હાલો દોસ્તો, તો અમારે જો હંસભાઈ પણ જલ ચડાવી રહ્યા છે. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર. જો મસ્ત વાતાવરણ અહીંયા ઊભું થાય છે, એકદમ જંગલ વિસ્તાર છે, મજા આવે છે પૂજા કરવાની. મસ્ત મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે, અને જો ધજા જે અહીંયા પીપળા ઉપર છે તે લહેરાઈ રહી છે. તો હાલો દોસ્તો, આપણે આગળ વિડીયામાં જાણીએ અને જોઈએ શું આગળ અહીંયા કોઈ વસ્તુ સારી અને હોય તો તમને બતાવી દઉં. અને જો અહીંયા એકદમ બાજુમાં હનુમાનજી મહારાજ બીજા બિરાજમાન છે. હાલો દોસ્તો, તો અહીંયા જો કેટલી શાંતિવાળી જગ્યા છે, એકદમ બેહવાની મજા આવે છે, અને પક્ષીઓનો કલબલાટ છે, એટલે એમ થાય 5 મિનિટ બેવું છે, પણ 5 મિનિટ કરતાં અડધી કલાક તમે બેસજો ને તોય તમને એમ થાય કે જવું નથી, એવી અહીંયા શાંતિવાળી જગ્યા છે. તો મજા જ આવે છે. તો સમય મળે તો ક્યારેક દર્શન કરવા પણ આવજો. હાલો દોસ્તો, તો આપણે દાદાને માહિતી લેવાનું પૂછ્યું. દાદા કહે છે કે શ્રાવણ મહિનામાં મને મસ્ત મોજ હોય, તો પૂરી માહિતી શ્રાવણ મહિનામાં તમને હું આપી. તો આપણે 3 થી 4 5 મહિના રાહ જોવી પડશે. દોસ્તો, તો તમે કહો કે થાળાના દર્શન ન થયા, મહાદેવના દર્શન થયા, તો ઓલરેડી આપણે જઈએ છીએ જ્યાં થાળું મૂકેલું છે અલગ, આમાં ફિટિંગ નહોતું આવે એમ, તે માટે. તો આપણે અત્યારે ઓલરેડી તમને થાળાના પણ દર્શન કરાવી દઉં. હાલો દોસ્તો, તો આ જગ્યાએ થાળું પડ્યું છે, તો આપણે એના દર્શન કરીએ. જો દોસ્તો, તો આ રીતનું આ થાળું બનાવેલું છે. આ જે જમીનમાંથી અને ધરતીમાંથી પ્રગટ થઈ ગયેલા છે ખેતીવાડી કરતાં. તમને આ જે વિડીયોમાં બરાબર નહીં બતાતું હોય, પણ આ જે કટિંગને બધું કરેલું છે ને તે જૂનવાણી રીતે છે દોસ્તો. તો આજે તમને આ જૂના હજારો વર્ષ જૂના પેલા થાળાના પણ દર્શન કરાવી દીધા. જો દોસ્તો, તો તમે આ વિચારતા છો કે આ દાદા રોટલીનું શું કરી રહ્યા છે, તો એ એક છેકલા માટે રોજના માટે આ રીતનું જે છે તે એને જમાડવા માટે આ રીતનો ભૂકો કરીને, અને અહીંયા બધી
ત્યાં અહીંયા બાજુમાં એક એનો ઓટો બનાવેલો છે અને એ ઓટામાં ભૂકો પાથરી દે છે એટલે આખો દિવસ સૈકલા મોજે મોજ કરી રાખશે, કલબલાટ કરશે અને એનો સારો ખાય અને બાજુમાં પાણીનું એક સરસ મજાનું ભરેલું છે તેમાં પાણી પી લે છે. તો આ રીતનું એનું જે છે કામકાજ જે સેવાનું તે કાયમિક માટેનું રહેશે. જો આ પક્ષી માટેનું થઈ ગયું છે તૈયાર અને ચોખા જે રોટલીનો ભૂકો કરેલો તે બધું કમ્પ્લીટ રીતે જો અહીંયા મસ્ત રીતે એને જમાડવાની તૈયારી થઈ ગઈ છે ફૂલે ફૂલ. હવે જો અહીંયા વૃક્ષો માથે જેટલા પક્ષીઓ બેઠા છે એ આવીને અહીંયા એનું પેટ ભરશે અને અહીંયા ઓલરેડી ભરેલું છે પાણી અને આમાં પણ પાણી હોય ત્યારે ખાલી છે. ઉનાળો આવશે એટલે બધી જગ્યાએ આમાં સૈનને પાણીની વ્યવસ્થા થઈ જાય. જો અહીંયા બધે વૃક્ષો વાવેલા છે, ધીમે ધીમે મોટા થાય એટલે એમાં પક્ષીઓ કલબલાટ કરશે. તો આમાં રોટલીનો ભૂકો અને ચોખા એવી બધી વસ્તુ બાજરો પીરસી દીધી છે. ગાય માતાજી પણ બાંધેલા છે અહીંયા વાડીએ. ગાય માતાજીને આપણે રોટલી આપી દઈએ. અહીંયા તો વાછડી છે. જય ગાય માતાજી. ગાયોને સારો નાખી દીધો છે, રોટલી ખવાઈ ગઈ અને હવે ખડ ખાય છે અને અહીંયા જો શીકલા હોય એની રીતે મોજ કરી રહ્યા છે. જો તમે અવાજ પણ પક્ષીઓનો સાંભળી રહ્યા છો. તો અત્યારે વિડીયોને વિરામ આપ્યું. તમે ઠેઠ સુધી વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મહાશિવરાત્રિના બધાયને હર હર મહાદેવ.